जय सिया राम। लोग जहाँ पर रहते हैं उस जगह को वो घर कहते हैं। हम जिस घर में रहते हैं उसे प्यार का मंदिर कहते हैं। उसे प्यार का मंदिर कहते हैं। ओम हरि ओम, ओम हरि ओम। परीक्षा ટાણું છે ને છોકરા, ઘરની અંદરમાં મંદિર જેવું વાતાવરણ રાખવું હોય ને મારા ભગવાન, પ્યાર કા મંદિર મતલબ ઘરની અંદરમાં તકરાર નહીં. હું તો કહું સ્કૂલે પણ તકરાર નહીં. પ્રેમભર્યું વાતાવરણ રાખવા હાટું એક કામ મારા ભગવાન કરો, તકરાર ના કરો. અને તકરારથી બચવું હોય તો બે જ કામ, કાં તો માફી માગી લ્યો કાં તો માફ કરી દો. મોરારી બાપુની કથામાં નરસિંહ મહેતાના શ્રાદ્ધની વાત જ્યારે થઈ ને, એમાં બાપુ એક વસ્તુ કીધેલી કે નરસિંહ મહેતાએ પોતાના પત્નીને બે સેન્ટેન્સ કીધેલા, મારી જિંદગીમાં મને અતિશય કામ આવ્યા. કે જે મોટા છે એ બે શબ્દ કહેવાને લાયક છે, આપણે બે શબ્દ સાંભળવાને લાયક છે. જો આટલી વાત દિલમાં ઉતરી જાય ને તો તકરાર ન થાય. આપણાથી જે નાના હોય એને માફ કરી દેવાના, આપણાથી જે મોટા હોય એની પાસેથી માફી માગી લેવાની. ઘરની અંદરમાં તકરાર નહીં થાય તો પ્યારનું વાતાવરણ રહેશે મારા ભગવાન. અને હવે તમારે ચોઈસ એ કરવાની કે ફોકસ વધારવું છે કામમાં કે ફોકસ ઘટાડવું છે. જો ફોકસ વધારવું હોય તો ફ્રેશ રહ્યો. સ્ટ્રેસમાં જેટલા રહેશો ને એટલું ફોકસ ઘટશે, ફ્રેશ જેટલા રહેશો એટલું ફોકસ વધશે. એટલે ખુશ રહ્યો, ટેન્શન નહીં લેવાનું, ચિંતા નહીં કરવાની, ખૂબ મહેનત કરવાની. અને ખૂબ મહેનત કરવા હાટું થઈને વાતાવરણ મસ્ત રાખો છોકરાઓ. અને એના માટે ઘરને પ્રેમનું મંદિર બનાવો, નહીં કે તકરારનું, માથાકૂટ, ધડબડાડી નહીં. ફ્રેશ રહ્યો, ફોકસ્ડ રહ્યો, રિઝલ્ટ પણ સારું આવશે, તૈયારી પણ સારી થશે, આનંદ આવશે, આળસ બહુ ઓછી આવશે.